આજે આપણે આગીવાડીએ ગેટ પાસે કપામાં પાણી વાળવા આવ્યો છું અને 2 વીણી આમાં વીણી લીધી છે. 15 દી પહેલા મેં પાયું ત્યારે મેં એવું નક્કી કર્યું હતું, મેં કીધું આ એક પાણ પાઈને પછી હવે કાઢી નાખવું છે. પછી કાલે ને પ્રમ દિવસે હું જોવા આવ્યો તો આજે તારીખ 23 તારીખ છે. તો નકર એક પાણ પાઈને પછી કાઢી નાખવાનું હતું. 15 દી પહેલા પાયું હતું. પછી પમ દિવસ જોવા આવ્યો એટલે જે ડોકા ફૂટ્યા, સાપા આવ્યા, પાછા ઝીંડવા 15-20 ઝીંડવા થઈ ગયા. એટલે કાલે મેં પાછું શરૂ કર્યું પાણી પાવાનું અને આપણે લાગટ પાઈ દઈએ છીએ. આ જો અત્યારે આ ઝીંડવા પાછા થઈ ગયા છે. આ ડોકાને આ ઢળી ગયો છે. કપાના માપસરનો છે, નાનો કપા માપસરનો છે. પણ એવું નક્કી પેલા કર્યું હતું કે કાઢી નાખવો છે ને સૈણા વાવી દેવું ને એવું નક્કી કર્યું હતું. પણ પાછું મન ફરી ગયું અને ઝીંડવા પાછા લાગી ગયા 15 દિવસમાં. જે વળી પાછા ઓછા નથી લાગ્યા. સોડે 15-20 ઝીંડવા, 25 ઝીંડવા. પણ રાસ ઝીંડવા 20 છે અત્યારે. આ ત્રીજી વેણી જે તવડેલું છે અને રાસ ઝીંડવા અત્યારે છોડવા દીઠ ગણીએ એટલે 20ની આવે. એ રીતનું છે અત્યારે છોડવામાં. તો આપણે પછી પાવાનું શરૂ કર્યું. કીધું હવે કપા કાંઈ કાઢવાનો નથી. આ ખારસાનો કપા છે એટલે માપસરનો કપા છે. એટલે આમાં 50 મણ 7 વીઘામાંથી 50 મણ કપા નીકળી ગયો છે. અને હજી આ કપા ત્રીજી વેણી વીણશું એટલે લગભગ મારા ખ્યાલથી 30 મણ કપા, મારો અંદાજ છે 30 મણ કપા પાછો નીકળશે. અને પછી જે ઝીંડવા લાગ્યા છે એ અલગ વાત છે. એટલે આમાંય અલગ રીતની માવજત કરેલી છે. આ ગેટ પાસે છે ખેતર, એ કપા છે. અત્યારે આવડવા પાણી પાવશું. ના થોડુંક લસણ વાવ્યું છે ખાવા માટે. આ રીતનો કપા છે. પણ કપાને પાછો થોડોક ડોકા કાઢ્યા છે અને ઝીંડવા આવ્યા છે એટલે આપણે મન ફેરવી નાખ્યું અને હવે કાંઈ કપા કાઢવો નથી. અને કપા ખરેખર પાવાનું બંધ રાખીને આપણે વેમમાં રહેતા હોઈએ. એટલે વેમમાં રહે અને કપા કાઢી નાખે અને આ કપા કાઢી નાખે તો નુકસાની કેવડી જાય. પછી નવું વાવેતર કરો એનો ખર્ચો થાય. એટલે આ વસ્તુ આપણે બંધ રાખી. નકર વિચાર કર્યો તો કે આ કપા કાઢીને પછી સણ્યા વાવી દઈએ, પણ હવે આપણે બંધ રાખ્યું છે. અત્યારે 20-25 ઝીંડવા છે. પણ રાસ ઝીંડવા 20 આવે છોડવા દીઠ. અને તવડી એ સારું ગયું ને આ ત્રીજી વીણી છે આમાં આગીવાડીનો કપા.